સીએમ ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી। આજથી મા અંબાના નવરાત્રિની શરૂઆત થઈ છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। પ્રધાનમંત્રી મા શક્તિના ઉપાસક છે। બચત ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે। વેપારી જીએસટી રિફોર્મનો લાભ ગ્રાહકોને આપે તેવી સીએમ દ્વારા અપીલ કરવામાં આવી। સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ તેવી અપીલ સીએમએ કરી છે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ખૂબ જરૂરી હોવાની વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી। અને વડાપ્રધાનશ્રીએ આજથી જ માં શક્તિના ઉપાસક છે અને શક્તિના ઉપાસકની સાથે સાથે નવરાત્રના પહેલા જ દિવસથી બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આંગાડી કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે। આપણે આપણી ભારતમાં બનેલી, ગુજરાતમાં બનેલી વસ્તુઓનું જ ખરીદી કરીએ એનો પણ અત્યારે સમયની માંગ છે। તો એ પણ આપણે આત્મનિર્ભર તરફ વધવા માટે સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ